હર હર મહાદેવ। તો મિત્રો આ છે જામવંતની ગુફા છે જે રાણા મિત્રો જ્યાં જ્યાં પાણીના ટીપા પડે છે ત્યાં ત્યાં શિવની લિંગ થઈ જાય છે। નમસ્કાર મિત્રો, કેમ છો? તો બધા મજામાં જશો। ફરીથી નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને આજે અમે આવ્યા છીએ રાણા વાવ। જે રાણા વાવથી 3 કિલોમીટર દૂર જે જામવંતની ગુફા આવેલી છે ત્યાં ગુફાની અંદર તમે બતાવીશ, તમને વિડીયો તમારા સુધી શેર કરીશ। અને આ રાણા વાવથી 3 કિલોમીટરના અંતરે આ જે ગુફા છે જે જામવંતની એ ગુફા તમને હું બતાવીશ। હાલ તમે જોઈ શકો છો કે આ રાણા વાવ જે જામવંતની ગુફા છે, તમને બહારનો બગીચાનો નજારો તમે જોઈ શકો છો। ત્યાર પછી તમને હું બતાવું જામવંતની ગુફા। તો વિડીયો ખાસ છેલ્લે સુધી જોજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો। ચેનલમાં પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી મિત્રો સામે જે દેખાય તે જામવંતની ગુફા છે અને આ સામેનો આ જે ગેટ છે, આ ગેટ છે, અહીંથી એન્ટર થવાનું છે। ત્યાર પછી દેખાડું તમે જે આ જે ફેક્ટરી આવે છે, ફેક્ટરીની પાછળથી જે રોડ આવે છે, જે આ રોડ છે આ ફેક્ટરીની પાછળથી આવે છે આ રોડ। અને અહીંયા સામે જે આ ગેટ દેખાય છે એ ગેટની અંદર એન્ટર થવાનું છે। એન્ટર થાય એટલે આ સામે દેખાય ત્યાં જામવંતની ગુફા છે, નીચે વડલો છે, આ ઝાડવું છે, ઝાડવથી નીચે અહીંયા સામે દેખાય છે જામવંતની ગુફા છે। અને આ જે વોચ છે એ હાલમાં અત્યારે ખાલી પડેલા છે, બાથ છે। હર હર મહાદેવ। તો મિત્રો આ છે જામવંતની ગુફા છે જે રાણા વાવ નજીક આવેલી છે। આ ગુફા આ કેટલી ઊંડી છે ગુફા? હવે આવી ગયો, સમજી લે। આવી ગયું। ઠંડી ઠંડી હવા આવે હો આમાં પણ। ઠંડુ થાય ને। હર હર મહાદેવ, હર હર મહાદેવ। ચલો જા, ચલે ચલે પાણા અરે પાણા પાણા હે નહીં તો ફ્રેન્ડ્સ આ છે જામવંતની ગુફા છે જે રાણા વાવથી 3 કિલોમીટર દૂર છે। જબર ગુફા હો। અહીંથી પાણી ટપકે છે। જ્યાં ટીપા પડે ને ત્યાં બધે શિવલિંગ બની જાય ઓટોમેટિક। હા તો મિત્રો આ છે રાણા વાવથી 3 કિલોમીટર દૂર જામવંતની ગુફા કહેવાય। અને આ તમે જોઈ શકો છો આ જામવંતની ગુફા છે। આ અંદર આ છે બહુ દૂર છે। અને આમાં શું છે, અહીંથી ને કંઈક બીજી ગુફા છે। આ છે કૂવો છે, આની અંદર પાછો એક કૂવો છે।
શિવલિંગ. હા બધા બોલ. હાલ થઈ ગયો હો. હાલ હા હા ક્યાં? પણ એમાં એક કૂવો છે. કોઈ પણ મિત્રો રાણાવાવ બાજુ આવો ત્યારે અવશ્ય એક વખત જાંબુદની ગુફાની મુલાકાત લેજો જરૂરથી. બહુ મજા આવે એમ છે. આ જુઓ, આ ગુફા બહુ જોરદાર ગુફા છે અને બહુ મોટી છે. અંદર બહુ આગળ પડતી વધારે છે. આ ગુફા હા જમણીયો શંખ કહેવાય જોઈ. હા હા જોઈ જમણીયો શંખ ભાઈ નામ લીધે. એમ હા આ જમણીયો સંઘ હા ઓટોમેટિક બન્યો હોય છે ને? ઓટોમેટિક કુદરતી રીતે. તો આ અહીંયા જો ગણપતિનું છે. આ ઈ ગણપતિ દાદા બન્યા. ગણપતિ દાદા ગણપતિ દાદા
જબર ગુફા હો પણ આ જામુન આ બધે પાણી ટપકે હે ને જ્યાં જ્યાં પાણીના ટીપા પડે છે ત્યાં ત્યાં શિવની લિંગ થઈ જાય છે આપણે જોઈ શકો છો. જેટલી જગ્યાએ પાણીના ટીપા પડે છે ત્યાં શિવલિંગ બની જાય છે. તમે જો આ એક અહીંયા છે કે અહીંયા ઉપરથી પાણીના ટીપા પડે છે આ જગ્યા પર છે અહીંયા છે મતલબમાં જેટલી જગ્યા ઉપર પાણીના ટીપા જ્યાં પડતા હોય છે ત્યાં બધે શિવલિંગ થઈ જાય છે. અહીંયા થાય છે આ જગ્યા ઉપર આગળ છે ત્યારબાદ એક અહીંયા છે. હવે બહાર નીકળવાનું.